अपने पॉकेटનું મેજરમેન્ટ જોઈએ. આપણે આ ઉલટો કરેલો છે કુર્તાને. અહીંયા 8 ઇંચ આવે છે. ઓકે, 8 ઇંચ. અને અહીંયા આમ કરીએ તો 4 ઇંચ આવે છે. તો આપણે જે પોકેટ છે એની લંબાઈ 8 + 4 12 લેશું. અને ½ ઇંચ સિલાઈમાં તો 12.5 આપણે ખિસ્સાની લંબાઈ લેશું. આપણે પહોળાઈ જોઈએ વિથ, જો આ 5 ઇંચ થાય છે, 5 ઇંચ. ઓકે, અને +1 ઇંચ લેશું આપણે સ્ટિચિંગ માટે. હાફ અહીંયા તો 6. ટોટલ આપણે 6 લેશું સિલાઈ સાથે. આપણે પોકેટની ડ્રાફ્ટિંગ જોઈએ. આ આપણે ફોલ્ડ કરેલું છે. ઓકે, ને ફોલ્ડના ભાગ પર જ આપણે વર્ક કરશું. પહેલા આપણી લંબાઈ લીધેલી છે, આપણું 8 + 4 + 0.5 હતું, બરાબર. તો આપણે 12.5 12.5 ની માર્કિંગ કરશું. 12.5 આપણી લંબાઈ છે, પૂરી લેન્થ છે ખિસ્સાની. ઓકે, સો 12.5. અને પછી આપની જે વિડ્થ છે એ 6 છે, બરાબર. 5 + 1 6. તો આપણે આ ફોલ્ડ કરેલું છે ને આપણે ફોલ્ડ પર કરી રહ્યા છે, તો આપણે એને ડિવાઈડ બાય 2 કરશું તો 3 લેશું. 6.5 2 3. જો, અને 3C અહીંયા એક લાઈન ડ્રો કરશું. અને આને બી 3 ની માર્કિંગ કરશું. ઓકે, અને જોઈન્ટ કરી લેશું. જો આ 12.5 છે લેન્થ આની, અને આ 3. ઓકે, આપણું અહીંયા ટ્રાયેંગલ છે, બરાબર. જો આપણે અહીંયા રૂલર મૂકશું આ પોઈન્ટથી આ પોઈન્ટ પર. ઠીક છે, અને આપણે મેજર કરીએ કે આ કેટલું થાય છે. આ 1 ઇંચ થઈ રહ્યું છે, જો. ઠીક છે, આ ટ્રાયેંગલની પોઈન્ટ સુધી 1 ઇંચ થાય છે, પ્લસ હાફ સિલાઈ માટે તો 1.5 ઇંચ. હવે આ 1.5 ઇંચ આપણે અહીંયા નીચે ઉતરશું આપણા પોકેટના ડ્રાફ્ટ પર. જો 1.5 ઇંચ. ઠીક છે, અને અહીંયા આપણે લાઈન ડ્રો કરી દઈશું. આ પોઈન્ટને અહીંયાથી જોઈન્ટ કરી દઈશું. અને હવે આપણે આમ અને આમ કટ કરી લેશું તો આપણું પોકેટનું ડ્રાફ્ટ છે. આ આપણે પૂરું લંબાઈમાં કાપી લીધું છે, બરાબર. હવે આપણું જે મેઇન ખિસ્સું છે એ 4 ઇંચ અંદરથી ફોલ્ડ થશે. તો આમ આપણું ખિસ્સું આવશે.